નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પહેલા હું મારો પરિચય આપીશ. મારું નામ પટેલ ભૂમિકાબેન સીતારામભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં એક મહત્વના એકમ ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશ. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે: 1 વેપાર, 2 વાણિજ્ય અને 3 ઉદ્યોગ. 1 વેપાર, નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. દાખલા તરીકે તમે બસની ટિકિટ ખરીદો, બસમાં મુસાફરી કરો એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો ગણાય. દુકાનદાર પાસેથી પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો છો એટલે નાણાંના બદલામાં વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો ગણાય. આ વેપારના 2 પ્રકારો છે: 1 આંતરિક વેપાર અને 2 આંતરરાષ્ટ્રીય વેપાર. 1 આંતરિક વેપાર, દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર. દાખલા તરીકે નાગપુરનો વેપારી રાજકોટ નારંગી મોકલાવે ત્યારે આંતરિક વેપાર થયો કહેવાય. નંબર 2 આંતરરાષ્ટ્રીય વેપાર, 2 દેશો વચ્ચે થતા વેપારને બે જુદા જુદા દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાંથી કેસર કેરી US મોકલવામાં આવી. આ વેપારમાં 1 આયાત વેપાર, 2 નિકાસ વેપાર અને 3 પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય છે. 2 વાણિજ્ય. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. આ સેવાઓમાં બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વખાર અને આડતિયાની સેવાઓનો સમાવેશ થાય છે. 3 ઉદ્યોગ. માનવીની જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલનું ઉત્પાદન કરી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન પ્રવૃત્તિ કરીને દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગો. દાખલા તરીકે ઉદ્યોગોના 3 પ્રકાર છે: 1 પ્રાથમિક ઉદ્યોગ, 2 ગૌણ ઉદ્યોગ અને 3 આનુષંગિક ઉદ્યોગ. 1 પ્રાથમિક ઉદ્યોગ. આ ઉદ્યોગમાં સમુદ્ર, જમીન, હવા સાથે સંબંધિત રહી તેમાં કુદરત ઉપર નિર્ભર રહી તેમાં ઉત્પાદન કરવામાં આવતી પ્રક્રિયા એટલે પ્રાથમિક ઉદ્યોગ. દાખલા તરીકે જમીન ઉપર ખેતી. નંબર 2 ગૌણ ઉદ્યોગ.
કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચાડતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. દાખલા તરીકે રંગ રસાયણ ઉદ્યોગ. 3. આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગોની જે પેદાશો મેળવવામાં આવે છે તે દ્વારા ઉત્પાદન કરી ગ્રાહકો માટે વસ્તુઓને યોગ્ય વપરાશ માટે બનાવે છે તે પ્રક્રિયાને આનુષંગિક ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ અને ઠંડા પીણાનો ઉદ્યોગ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને પણ આવડે પોતાનો જવાબ આપવા પ્રયત્ન કરજો. વેપારને મુખ્યત્વે કેટલા ભાગોમાં વહેંચી શકાય? કયા? ફાલ્ગુનીબેન. વેપારને મુખ્ય 3 પ્રકારે વહેંચી શકાય. એક વેપારી, વાણિજ્ય અને ઉદ્યોગ. ગુડ. વેપાર એટલે શું? જમીનભાઈ. નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. અરે વાહ. વેપારનું ઉદાહરણ આપો. અંજલિબેન. વેરી ગુડ. વેપારી એ કેવી પ્રવૃત્તિ છે? સૃષ્ટિબેન. વેપારી આર્થિક પ્રવૃત્તિ છે. રાઈટ. વેપારમાં મુખ્યત્વે કેટલા પક્ષકારો હોય છે? કયા? અંજલિબેન. સરસ. વેપારના પ્રકારો કેટલા છે? કયા? જમીનભાઈ. એબ્સોલ્યુટલી રાઈટ. આંતરિક વેપાર એટલે શું? ફાલ્ગુનીબેન. વેરી ગુડ. આંતરિક વેપારનું ઉદાહરણ આપો. જમીનભાઈ. મહેસાણાનો કોઈ વ્યાપારી સફરજન ખેરવામાં મૂકવા આંતરિક વેપાર છે. બીજા રાજ્યમાં એટલે કે રાજસ્થાનમાં બીજા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? ફાલ્ગુનીબેન. બહુ સરસ. આંતરરાષ્ટ્રીય વેપારનું ઉદાહરણ આપો. અંજલિબેન. વેરી ગુડ. વાણિજ્ય એટલે શું? અંજલિબેન. શ્રેષ્ઠ. પ્રાથમિક ઉદ્યોગોનું ઉદાહરણ આપો. ફાલ્ગુનીબેન. અભિનંદન. થેન્ક યુ.